ગોત્રીમાં ઉમંગ સોસાયટીમાં એક જ મકાનમાં 2 વખત ચોરીની ઘટના ઘટવા પામી છે, જેમાં કહી શકાય છે કે અગાઉ પણ આ જ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં મકાનમાં લાગેલા તાળા એમના એમ રહેવા દીધા અને નકુચા તોડીને જે ચોરો છે તે ઘરમાં ઘૂસ્યા અને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। મકાનમાં રહેતો પરિવાર વિદેશમાં રહે છે અને 2 વખત તેમના મકાનમાં જે આ ચોરીને અંજામ ચોરો દ્વારા આપવામાં આવ્યો છે, ત્યારે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ અને પોલીસમાં કહી શકાય કે પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માંગ ઉઠવા પામી છે। આ સોસાયટી ઉમંગ સોસાયટી છે, વાસના ભૈલી રોડ, ગોકુલ પાર્ટી પ્લોટની આગળ ઘર નંબર B31 ની અંદર આ બીજી ઘટના બની છે। આની અગાઉ પણ એક ઘટના બનેલ છે કે ચોરી થયેલ છે અને તાળા તોડીને ઘરમાં ઘૂસેલ છે। જે માલિક છે એ બહાર રહે છે, તો અમને સાચવવા માટે ઘર આપેલ છે। હવે કાલે રાત્રે 4:45 સામે મારા ઘર છે એની અંદર ડોગનો અવાજ આવતા અમે બહાર તપાસ કરી તો ચોર નીકળતા હતા, પણ એ પછી અમે પીસીઆરને જાણ કરી। પીસીઆર ઘટના સ્થળે આવી ગયેલી અને એ લોકોએ બધું તપાસ કરી, ચેક કરીને ફોટા પાડીને લઈ ગયા। પણ મારી એક એવી નમ્ર વિનંતી છે પોલીસ સ્ટાફને કે પેટ્રોલિંગ વધારે અને સતત આ ત્રીજી વાર આ સોસાયટીની અંદર બનાવ બનેલો છે। સોસાયટીવાળાને પણ ખબર છે, બધી રીતના અમે સાથ સહકાર આપવા તૈયાર છે। ખાલી એટલું જ વિનંતી કે પોલીસ અમને સાથ સહકાર આપે અને પેટ્રોલિંગ થોડું વધારે।